તમે શેના માટે કોર્પોરેશનમાં આવવાના છો? અમારી સવારે આજે રાત્રિ બજારની દુકાનો આજવા રોડ અને કારેલીબાગ 2 દુકાનોએ સીલ મારી દીધી છે. એના માટે અમે સવારે જ અહીંયા આવ્યા હતા, પણ અમારી અહીંયા આવ્યા તો કંઈ રાત્રિ બજારમાં સીલો વાગતી હતી એટલે પાછા ગયા. ફરી પાછા આવીને ચેરમેન સાહેબને મળીને ગયા. તો ફરી ચેરમેન સાહેબે એવું કહ્યું કે જે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય રાત્રિ બજારનું 2 આજવાને એને, તો પછી અમે લોકો હા પાડી કે છે અમારી પાસે, તો કે તમે જમા કરાવી જાઓ. એટલે અમે જમા કરાવવાયા છીએ અને અમારી દુકાનો હવે જમા તો કરાવી છે, પણ હવે કાલથી ચાલુ કરાવી દે તો સારું છે. તમે તમારી પાસે પેપર છે, તમારા લાઇસન્સ છે, તમને ઇજારા આપેલા છે, તમારી પાસે ફાયર એનઓસી પણ છે, છતાં પણ તમને સીલ મારવાનું શું કારણ, તમને શું લાગે છે આ બાબતે? હવે એમને તો એવું છે કે પેલા જે દુર્ઘટના થઈ છે પેલા બાળકોની, અમને પણ દુઃખ છે, બહુ જ દુઃખ છે. જે 2 બહેનો અને બાળકો એમનું અવસાન થયું, દુઃખ તો ઘણું છે, પણ હવે શું કરીએ. હવે એ કંઈ થયું છે એનું અહીંયા આગળ અમારા રાત્રિ બજારમાં પડઘો પડ્યો છે, એટલે એમને એમ કહેવું એવું છે કે પેલું સેફટી નથી તમારી પાસે તો કંઈક દુર્ઘટના થાય એમ, પણ અમારી પાસે તો છે જ. કેટલું નુકસાન જઈ રહ્યું છે તમારું? બહુ જ થયું. આજે તો ખોલવાના સીલ માર્યું છે એટલે અમારી દુકાનમાં બધી જ વસ્તુ પડી છે, દરેક વસ્તુ પડી છે, એટલે સીલ મારેલું એટલે અમે કાઢી પણ નથી શકતા. હવે એ બધું અંદર ગંદુ થઈ જશે, બગડી જશે. એટલે લગભગ અમને 15-20 એક દુકાને 15 થી 20 હજારનું નુકસાન છે એક દુકાનને. એવી 31 દુકાનનો પૈસા ઘણું અમારે તો જો કે હું નાનું સરખું કરું છું એટલે મારે 15-20 હજાર, પણ જે મોટી મોટી દુકાનો છે વધારે એની તો 50-55 એવું થશે નુકસાન. ચેરમેનની મુલાકાત લીધી તમે, ચેરમેન દ્વારા તમને શું જવાબ આપવામાં આવ્યો? ચેરમેન સાહેબ એવું કહ્યું કે તમે ડોક્યુમેન્ટ તમે જમા કરાવી દેજો, તો પછી અમે જોઈ લઈશું શું કરવું. અમે જમા કરાવી દીધા છે. આવીને આપનો પરિચય? લલિતાબેન રાણા, રાત્રિ બજાર.